હું ડૉક્ટર ચાંદની શાહ. હું હાલમાં ન્યુરોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે બધા ખેંચ અથવા વાઈ જે રોગ છે એના દર્દીઓને જે કોમન ક્વેરીઝ હોય છે એના વિશે ચર્ચા કરીશું. વાઈ અને આંચકી શું છે? તો વાઈ એક મગજનો એવો રોગ છે જેમાં વારંવાર આંચકીના હુમલા આવે છે. આપણા મગજમાં લાખો ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ હોય છે જે એકબીજાની વચ્ચે કેમિકલ મેસેજીસ પાસ કરતા હોય છે. જ્યારે આ રાસાયણિક મેસેજને પાસ કરવામાં કંઈ ગડબડ થાય એટલે આંચકીનો હુમલો આવે. અને એક વખત આંચકી આવે એનો મતલબ એ નથી કે વાઈ છે. 2 કે એનાથી વધુ વખત જો આંચકીના હુમલા આવે તો વાઈ હોઈ શકે છે. એનું નિદાન ડોક્ટર્સ EEG, MRI અને તમારી ક્લિનિકલ હિસ્ટ્રી પરથી યુઝ્યુઅલી કરતા હોય છે. જો કોઈ પેશન્ટને આંચકીનો હુમલો આવે ત્યારે વિડીયો રેકોર્ડિંગ કર્યું હોય તો એ ડાયગ્નોસિસમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. વાઈના નિદાન પછી કઈ સાવચેતીઓ રાખવી? તો વાઈ એ કોઈ ચેપી રોગ નથી, પણ વાઈના કંટ્રોલ માટે સલામતીઓ રાખવી જરૂરી છે. જેમ કે ડોક્ટરે તમને વાઈ માટે જે પણ દવા સજેસ્ટ કરી હોય એ રેગ્યુલર ટાઈમે લેવી. એનો ડોઝ જાતે એડજસ્ટ ના કરવો. ઘણા પેશન્ટ્સમાં વાઈને ટ્રિગર થવાના ઘણા બધા ફેક્ટર્સ હોય છે, જેમ કે ઊંઘ પૂરી ના થવી, દારૂનું સેવન કરવું, દવાઓ જાતે ડોઝ એડજસ્ટ કરવો, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. અને જો તમને વાઈ આવતી હોય કે આંચકીના હુમલાઓ વારંવાર આવતા હોય તો ડ્રાઇવિંગ કે સ્વિમિંગ ના કરવું જોઈએ. જો તમારે આંચકીનો હુમલો છેલ્લા 12 મહિનામાં એક પણ વખત નથી આવ્યો તો તમે તમારા ડોક્ટર સાથે સ્પેસિફિકલી આના વિશે વાત કરી શકો છો. જો એ પરમિટ કરે તો જ તમારે ડ્રાઇવિંગ કરવું છે. તો આંચકીના સાચા નિદાન માટે તમારે ડોક્ટરને શું કહેવું પડે? આંચકીનું નિદાન મેઇનલી આંચકીના જે એપિસોડ જે છે એ કેવી રીતે આવ્યો તો એના પરથી થાય છે. તો કાં તો એ આંચકી આવી હોય એનું વિડીયો રેકોર્ડિંગ, કાં એ આંચકીનો હુમલો જે પેશન્ટની સાથેના માણસે જોયું હોય એ જેવું વર્ણન કરે છે એના પરથી થાય છે. તો તમારે ડોક્ટરને આંચકી આવી એની પહેલાનું, આંચકી દરમિયાન અને આંચકી પછી પેશન્ટની કેવી કન્ડિશન હતી એ તમારે ડિટેલમાં કહેવું પડે. જેમ કે જ્યારે આંચકી આવી ત્યારે પેશન્ટ શું કરતો હતો, એના પછી આંચકી આવી ત્યારે શરીરના કયા કયા અંગોમાં આંચકીનો અટેક આવ્યો છે, કેવી રીતે આંચકી આવી છે, કેટલા સમય સુધી આંચકી રહી છે, આંચકી પતી ગઈ એના પછી પેશન્ટ કેટલા સમય પછી ભાનમાં આવ્યું છે, બીજું કંઈ વાગ્યું છે, પેશન્ટને ક્યાંય ઇન્જરી થઈ છે, જીભ કપાઈ ગઈ છે કે હેડ ટ્રોમા થઈ છે, એ બધી ડિટેલ તમે તમારા ડોક્ટરને શેર કરી શકો. જે વાઈ ધરાવતા પેશન્ટો લગ્ન કરી શકે કે નહીં અને બાળકો કરી શકે કે નહીં? વાઈ ધરાવતા પેશન્ટો ચાહે મેલ હોય કે ફિમેલ હોય લગ્ન પણ કરી શકે અને બાળકો પણ કરી શકે. પણ જ્યારે સ્ત્રીની વાત આવે છે ત્યારે જો તમારે લગ્ન થઈ ગયા હો અને બાળક પ્લાન કરતા હો તો તમારે એ વસ્તુ તમારા ડોક્ટર જોડે જરૂરથી ડિસ્કસ કરવી જોઈએ. કારણ કે આંચકીની અમુક દવાઓ જે છે એ ગર્ભાવસ્થા દરમિયાન બાળકના ગ્રોથ પર એટલે કે વિકાસ પર હાનિ પહોંચાડી શકે છે. તો તમે બાળક પ્લાન કરતા પહેલા જો આ વસ્તુ તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરી લો તો જો દવા બદલવાની હોય તો એ ગર્ભાવસ્થા પહેલા બદલવી વધારે હિતાવહ છે. જો એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી એટલે કે આકસ્મિક રીતે ગર્ભ રહી ગયો હોય તો જે પણ દવા ચાલતી હોય એને બંધ કરવી નહીં. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન જો આંચકી આવે તો એ માતા અને અંદર ગ્રોથ થતું બાળક જે છે એ બંને માટે જાનલેવા સાબિત થઈ શકે છે. આવી કન્ડિશનમાં તમારે તમારા ડોક્ટર જે છે એમને તરત કન્સલ્ટ કરવું અને આગળ શું કરવું એના વિશે ડિસ્કશન કરવું જોઈએ. મોટી ભાગની ફિમેલ્સ જેમને આંચકીની પ્રોબ્લેમ હોય છે એ સક્સેસફુલી એટલે કે નોર્મલ ફિમેલ્સ જે છે એમની જેમ જ હેલ્ધી બાળકને જન્મ આપી શકે છે જો એ વ્યવસ્થિત ડોક્ટરના દેખરેખ હેઠળ રહે તો. વાયુના સંચાલનમાં આહાર અથવા જીવનશૈલી અને દવાઓમાં શું ચરી પાડવી? તો વાયુના કંટ્રોલ માટે ચરી પાડવી અનિવાર્ય છે. જ્યારે આપણે દવાઓની વાત કરીએ તો તમને જે દવાઓ આપવામાં આવી હોય એને રેગ્યુલર રીતે લેવી, સમયસર લેવી, બને ત્યાં સુધી દવાઓનો ડોઝ મિસ ના થાય એનું ધ્યાન રાખવું અને ડોક્ટરની સલાહ વગર દવા બંધ ના જ કરવી. આપણે આહારની વાત કરીએ તો નોર્મલ તંદુરસ્ત માણસની જેમ વાઈના પેશન્ટ હોય પણ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. જ્યારે જીવનશૈલીની વાત કરીએ તો દરેક વાઈના પેશન્ટમાં અમુક સ્પેસિફિક ટ્રિગર્સ હોય છે. તો એ દરેક પેશન્ટે આઈડેન્ટિફાઈ કરવા, જેમ કે ઊંઘ પૂરી ના થાય તો ઘણા પેશન્ટ્સને ખેંચ આવી જતી હોય છે, તો ઊંઘ નિયમિત રીતે પૂરી કરવી, કસરત કરવી. જો સ્ટ્રેસ રહેતો હોય તમને તો એના માટે યોગા કે મેડિટેશન કરવું એ પણ જરૂરી છે.
વાઈના દર્દીઓએ શું ધ્યાન રાખવું, એટલે શું કરવું અને શું ના કરવું. તો શું કરી શકાય? એટલે દવાઓ નિયમિત રીતે લેવાની, પૂરતી ઊંઘ લેવાની, નિયમિત રીતે કસરત કરવાની અને તણાવનું સંચાલન કરવાનું, એટલે કે યોગા અને મેડિટેશન દ્વારા તમારા સ્ટ્રેસને કંટ્રોલમાં રાખવાનું. શું નહીં કરવાનું? તો દવાઓ જાતે બંધ નહીં કરી દેવી, દવાઓના ડોઝ જે છે એ જાતે એડજસ્ટ નહીં કરવાનું, દારૂ અને બીજા નશીલા પદાર્થો જે છે એનું ચયન નહીં કરવાનું, સ્વિમિંગ એકલા નહીં કરવાનું, કોઈ પણ એવી જગ્યા કે જ્યાં બહુ જ હાઈટ હોય ત્યાં એકલા નહીં જવાનું, બોક્સિંગ જેવી ગેમ્સ જેમાં ડિરેક્ટ કોન્ટેક્ટ આવતા ઉપચારની વાત કરીએ તો વાયના ઉપચાર જે છે એ મુખ્ય 3 થી 4 પ્રકારના હોય છે. સામાન્ય રીતે જ્યારે વાયના ઉપચારની વાત આવે તો મોટાભાગના પેશન્ટો 70% પેશન્ટોને દવાઓથી કંટ્રોલ આવી જતો હોય છે. અમુક પેશન્ટ એવા હોય છે 30 થી 35% પેશન્ટ જેમાં દવાઓથી વાયનો કમ્પ્લીટ કંટ્રોલ નથી આવી શકતો. એવા પેશન્ટ્સમાં પછી સર્જરી કા વેગસ નર્વ સ્ટિમ્યુલેશન કા કિટોજેનિક ડાયટ જેવા ઓપ્શન્સ આપણે વિચારવા પડે. સર્જરી એવા પેશન્ટ્સમાં કરી શકાય જેમને દવાઓથી આંચકીનો કંટ્રોલ ના આવ્યો હોય અને કોઈ એક ફિક્સ મગજના ભાગમાંથી આંચકી આવતી હોય તો એને સર્જિકલી રિમૂવ કરીએ તો વાઈ મટાડી પણ શકાય અને એની તીવ્રતા પણ ઓછી થઈ શકે. વેગસ નર્વ સ્ટિમ્યુલેશન એ એક એવું ઉપકરણ છે જે મગજની એક નસની આજુબાજુ ફિટ કરવામાં આવે જે આંચકીની તીવ્રતા અને ફ્રીક્વન્સી બંને ઓછું કરે છે. અને કીટોજેનિક ડાયટ એટલે એવું ડાયટ જેમાં બહુ જ હાઈ માત્રામાં ચરબીયુક્ત ખાવાનું આપવામાં આવે જે ડોક્ટર અને ડાયટિશિયનની દેખરેખ સાથે કરવામાં આવે છે. મોટાભાગના આંચકીના પેશન્ટો એમની જોબ એટલે નોકરી, એમની સોશિયલ લાઈફ અને મોટાભાગની રમતગમત ફિઝિકલ એક્ટિવિટી આરામથી કરી શકતા હોય છે. બાકી અમુક પેશન્ટોમાં સ્વિમિંગ અને ડ્રાઇવિંગ એ અલાઉડ નથી હોતું, જે આપણે આગળ વાત કરી છે.